આજે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલું કામ શું કરીએ છીએ? સ્માર્ટફોન ચેક કરીએ છીએ અને ત્યાં શું જોવા મળે છે? કોઈ નેતાનું વાયરલ નિવેદન, કોઈ પક્ષનો જોરદાર હેશટેગ કે પછી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ. આપણને ઘણીવાર એવું લાગે છે કે ઓહો, આજે તો સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ ટ્રેન્ડિંગ છે, તો ચોક્કસ આખી જનતા આમ જ વિચારતી હશે. પણ શું આ સાચું છે? શું સોશિયલ મીડિયા પર ચાલતું વાવાઝોડું એ જ ગુજરાતનો અસલી રાજકીય મિજાજ છે? આજે આ ડિજિટલ ભ્રમ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેના અંતરને સમજવું ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોની આઈટી સેલની કામગીરી હવે એક આખી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટ્વિટર આ માધ્યમોનો ઉપયોગ કરીને દરેક પક્ષ એક નેરેટિવ સેટ કરે છે. કોઈ પણ મુદ્દો હોય તેને સેકન્ડોમાં વાયરલ કરી દેવાની ક્ષમતા હવે રાજકીય પક્ષો પાસે છે. આ સારું પણ છે, કારણ કે તેનાથી રાજકીય જાગૃતિ આવે છે. પરંતુ અહીં એક મોટું જોખમ પણ છે, જેને રાજકીય ભાષામાં ઇકો ચેમ્બર કહેવાય. એટલે કે તમે જે વિચારો છો અને તમે જે પ્રકારના વિડીયો જોવો છો, સોશિયલ મીડિયા અલ્ગોરિધમ તમને એવા જ બીજા 10 વિડીયો બતાવશે. તમને એવું જ લાગશે કે દુનિયા આ જ વિચારે છે, જ્યારે હકીકતમાં ગુજરાતના દૂરના ગામડામાં રહેતા ખેડૂત કે નાના શહેરમાં રહેતા વેપારીનો મુદ્દો સોશિયલ મીડિયાના ટ્રેન્ડ કરતાં સાવ અલગ હોઈ શકે છે. ચૂંટણીના પરિણામો અને સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ વચ્ચેનો આ તફાવત સમજવા જેવો છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષો વચ્ચેની ખેંચતાણ એટલી ગરમ દેખાય છે કે જાણે કાલે જ ચૂંટણી છે. પણ જમીન પર જઈને જુઓ તો મતદારને એ મુદ્દા સાથે કોઈ લેવા દેવા જ નથી હોતા. મતદાર માટે શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી એક વાસ્તવિક મુદ્દા છે, જ્યારે સોશિયલ મીડિયા પર ચાલતા મુદ્દા ઘણીવાર એક દિવસના વાવાઝોડા જેવા હોય છે. આજે રાજકીય પક્ષો પણ આ ગેમ સમજી ગયા છે. તેઓ જાણે છે કે વાસ્તવિક મુદ્દા પર લડવું અઘરું છે, પણ સોશિયલ મીડિયા પર એક ધારણા ઊભી કરવી સસ્તી અને ઝડપી છે. એટલે તેઓ વાસ્તવિક કામો કરતાં વાયરલ કન્ટેન્ટ પર વધારે ધ્યાન આપે છે. પણ અંતે તો વોટ તો એ જ જનતા આપે છે જે સોશિયલ મીડિયાના ટ્રેન્ડથી ઘણી દૂર હોય છે. તો શું આનો અર્થ એ છે કે સોશિયલ મીડિયાનું કોઈ મહત્ત્વ નથી? ના, એવું પણ નથી. સોશિયલ મીડિયા હવે ચૂંટણી જીતવા માટેનું એક મહત્ત્વનું સાધન છે, પણ તે અંતિમ સત્ય નથી. એક સમજદાર મતદાર તરીકે આપણે એ સમજવું પડશે કે સોશિયલ મીડિયા પર જે પીરસાય છે તે ન્યૂઝ છે કે પ્રચાર. તમને શું લાગે છે? શું તમે સોશિયલ મીડિયા પર ચાલતા વાયરલ ટ્રેન્ડ્સથી પ્રભાવિત થાવ છો કે પછી તમારા નિર્ણય માટે જમીની હકીકત જુઓ છો? કમેન્ટમાં જણાવો કે શું સોશિયલ મીડિયા ગુજરાતના રાજકારણને બદલી રહ્યું છે કે માત્ર એક ભ્રમ ઊભો કરી રહ્યું છે? આવા જ રસપ્રદ અને ઊંડા પોલિટિકલ એનાલિસિસ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.